અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો આજે ટકરાશે ચક્રવાત મોન્થા। આંધ્રપ્રદેશના કાકીનાડા કાંઠે મોન્થા વાવાઝોડું ટકરાશે। આજે મોડી સાંજે અથવા રાત્રે ટકરાઈ શકે છે આ વાવાઝોડું। તોફાની પવન સાથે મોન્થા તાંડવ મચાવે તેવી શક્યતા છે, કારણ કે તેની તીવ્રતા ખૂબ વધુ છે। મોન્થા વધુ તાકાતવાન બને, શક્તિશાળી બને તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી, જેમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, બંગાળ, તમિલનાડુમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મોન્થા વાવાઝોડાના પગલે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 65 જેટલી ટ્રેન્સ રદ કરાઈ છે અને અનેક ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે। આ ઉપરાંત શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે। 4.7 મીટર સુધી ઊંચા મોજા ઉછળવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત 90 થી 100 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પવનની ગતિ જઈ શકે છે। 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે। આંધ્રના મછલીપટ્ટનમથી 190 કિલોમીટર દૂર છે આ મોન્થા વાવાઝોડું, જ્યારે કાકીનાડાથી 270 કિલોમીટર દૂર છે। વિશાખાપટ્ટનમથી 340 કિલોમીટર દૂર છે અને આજે મોડી સાંજે અથવા તો રાત્રે કાકીનાડાના કાંઠે આ વાવાઝોડું જે છે તે ટકરાઈ શકે છે। તેના જ ભાગરૂપે એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અત્યારથી જ આંધ્રપ્રદેશમાં જે કાંઠો આવેલો છે, દરિયો આવેલો છે, ત્યાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તો હાલમાં આંધ્રપ્રદેશમાં જે વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે છેલ્લા ઘણા દિવસથી વરસાદ તો વરસી રહ્યો છે, પરંતુ વાવાઝોડું જ્યારે મોડી સાંજે ટકરાશે ત્યારે ધોધમાર વરસાદ વરસશે। 90 થી 100 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। હાલમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકો ઘણા બધા જોવા મળી રહ્યા છે। જે લોકો ફરવા આવ્યા હોય કે દરિયાકાંઠે બેસવા આવ્યા હોય, ત્યાં પણ હાલમાં એલર્ટ જાહેર કરીને લોકોને દરિયાથી દૂર રહેવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે। સુરક્ષાના ભાગરૂપે પહેલાથી શાળામાં રજા જાહેર કરવામાં આવી હતી, જેના કારણે બાળકોને કોઈ તકલીફ ન પડે। લોકોને પણ એલર્ટ રહેવા સૂચના, ઘરની અંદર જ રહેવા સૂચના આપવામાં આવી છે, કારણ કે આવું વાવાઝોડું જ્યારે ટકરાતું હોય છે ત્યારે પવનની સાથે સાથે વરસાદનું પ્રમાણ અને દરિયાકાંઠે ઊંચા મોજા પણ ઉછળતા હોય છે। જે લોકો દરિયા કિનારાના વિસ્તારોમાં રહે છે તેમને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે।